હેલો અમદાવાદ, નમસ્કાર. અમદાવાદ મીડિયાના માધ્યમથી તમે નવરાત્રી જોઈ, અમદાવાદ મીડિયાના માધ્યમથી તમે રથયાત્રા જોઈ અને અમદાવાદ મીડિયાના માધ્યમથી હવે અમદાવાદનો ત્રીજો સૌથી મોટો તહેવાર એટલે કે ઉત્તરાયણ. દેશ વિદેશના લોકો અમદાવાદની ઉત્તરાયણ પાછળ ઘેલા હોય છે અને અમદાવાદની ઉત્તરાયણમાં એમાં પણ ખાસ કરીને અમદાવાદના પોળની ઉત્તરાયણ જે ખૂબ જ અલૌકિક હોય છે. અહીંયા આગળ પ્રત્યેક ધાબાનું ભાડું 20 થી 25 બોલાય છે, તો એ ઉત્તરાયણ તમે વિચારી શકો કે કેટલી અકલ્પનીય હોઈ શકે છે. અને દેશ વિદેશના લોકો આ ઉત્તરાયણ મનાવવા માટે દર વર્ષે અહીંયા આવતા હોય છે. તો ઢાળની પોળમાં આપણે જોઈએ કે આ વર્ષે ઉત્તરાયણનો માહોલ શું છે. પાર્થભાઈ, શું હોય છે સ્પેશિયલ ખાડિયાની ઉત્તરાયણનું અને પોળની ઉત્તરાયણમાં? પોળની ઉત્તરાયણમાં મોસ્ટ ઓફલી બહારથી મહેમાનો આવતા હોય છે હર વર્ષે, અને રેન્ટ પર ધાબા થતા હોય છે. 12,000 સ્ટાર્ટિંગ હોય છે 30,000 સુધી. તમને પર્સનલી તમે શું માનો છો, પોળની ઉત્તરાયણ કે પછી ક્યાંય બહાર ફરવા જવાનું, શું માનો? પોળની ઉત્તરાયણ તો બેસ્ટ છે હાલમાં. અહીંયાથી દૂર દૂર સુધી જુઓ તમે, ઊંચી ઇમારતો કોઈ નથી, બધા જ આ નાના નાના મકાનો છે, પોળના મકાનો, જૂના મકાનો. અને દરેક ધાબા ઉપર જે પરિવારો ભેગા થયા છે અત્યારે, અને જે માહોલ તમે જુઓ છો અત્યારે, આ નરી આંખે જોવામાં, જે પોતાની સગી આંખે જોવામાં જે મજા આવે છે ને, એ આખી અલગ લેવલની મજા છે. ઢાળની પોળમાં કાયસ્થ શેરીમાં છીએ અત્યારે, અને ત્યાં આગળ બિપિનભાઈ દરજીના મકાનમાં છીએ અને જીગરભાઈ છે આપણી સાથે. જીગરભાઈ, કેવો માહોલ છે પોળમાં, શું લાગે છે આ વખતે? અમે આજે જન્મ થયા પછી અમે છેલ્લા 35 વર્ષથી અહીંયા ઉત્તરાયણનો જે માહોલ જામે છે એ સવારથી 7 વાગ્યાથી જે ટેપ નગારા સાથે અમે એન્જોય કરી રહ્યા છીએ, એની અદ્ભુત મજા બી માણીએ છીએ. અને આનાથી વિશેષમાં કહું કે સાંજે 4 વાગ્યા પછીની જે મજા છે કે જે મોટા મોટા પતંગો ચગાવે છે, કલ સાંકડી, ચીકી ના બીજું કે પીપુડા સાથે અવાજો લઈ અને આનંદ માણે છે બધા અહીંયા. એના પછી જે આતશબાજી કરે છે એનો બી માહોલ માણવા જેવો છે અને એ અત્યંત સુંદર હોય છે. અને આ એક કહેવાય ને લૂપ ચાલુ થશે હમણાં આખું. નીચે ઉતરવામાં કેટલો ટાઈમ લાગે તમે ખાલી જો આ ઘરમાં. ધાબાની ઉપર એક ધાબુ હતું, પછી ધાબુ આવ્યું, હવે એક બીજો માળ આવશે. હજી ચાલુ જ છે, હજી નીચે હજી એક માળ આવશે. હજી પૂરું નહીં થયું, હજી પૂરું નહીં થયું, એ ચાલુ જ છે. ટોટલ 4 માળનું મકાન હતું, એટલે ઉતરતા ઉતરતા તમારે ધ્યાન રાખવું પડે. પણ જે મજા હતી અહીંયા આગળ આજુબાજુમાં જોવાની, કેમ કે ઊંચી બિલ્ડિંગો હતી નહીં કોઈ જ, એટલે બધા જ મકાનો એ 3 થી 4 માળના લેવલ પર છે અને ઓછી હાઈટ વાળા. એટલે ઊંચી બિલ્ડિંગ છે ને પતંગ ચગાવવાનો જે આનંદ, જે જૂનો આનંદ કહી શકાય, એ અહીંયા લઈ શકાય છે આપણે. અત્યારે અમે છીએ ખીજડા શેરીમાં નાનુભાઈ બાવીસીના ઘરે. બાવીસી હાઉસ છે, ખૂબ જ જૂનું અને ખૂબ જ અલગ શૈલીનું આ ઘર છે. અને અહીંયા આગળ ધાબા પર ઉત્તરાયણનો માહોલ શું છે તમને બતાવીશું અમે. યસ, પ્લીઝ કમ. મેમ, કેટલા વર્ષ જૂનું છે તમારું ઘર? લગભગ 90 વર્ષ જૂનું ઘર છે આ. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો તે રીતે આખું જેનું બાંધકામ છે, જે પૌરાણિક શૈલીમાં થયેલું છે આખું. બાવીસી હાઉસ અહીંયા આગળ છે, ત્યાં આગળ નાનુભાઈ બાવીસી અને તેમના વાઈફ રહે છે. 90 વર્ષ જૂનું આ મકાન છે. અને હાલ જે ઉપરના ખાલી રૂમ છે ત્યાં આગળ ફોરેનર્સ પણ રહેવા અહીંયા આવતા હોય છે આ ઘરની અંદર. અને આ ઘરની ઉપર હવે આપણે એમના અગાચી પર જે માહોલ જોઈશું એમનો કે શું છે અત્યારે. પરેશભાઈ, કેવી છે ઉત્તરાયણ તમારી આ વખતની અને કેવી મજા આવે છે પોળમાં? પોળમાં બહુ સરસ મજા આવે છે, કારણ કે પોળની રોનક જ ઓર હોય છે. તમે ક્યાંથી આવ્યા ઉત્તરાયણ મનાવવા અહીંયા? મેં લો ગાર્ડન થી આવ્યો છું. આ મારો દીકરો છે દેવમ, એનો ફ્રેન્ડ બી અહીંયા આવ્યો છે. અમારા મિસિસ સેજલબેન છે. અમે બધા ઉડાડવા માટે જ અહીંયા આવીએ છીએ સ્પેશિયલ, અને એની રોનક જ ઓર હોય છે. લો ગાર્ડનમાં તમે ક્યાં ફ્લેટમાં રહો છો? યસ. તો લો ગાર્ડનનો ફ્લેટ કે પછી પોળનો ધાબુ? ઉત્તરાયણ માટે પોળનું ધાબુ અને રહેવા માટે લો ગાર્ડન ફ્લેટ. દેવાંગભાઈની પતંગ ચગે છે. દેવાંગભાઈ, પોળમાં મજા આવે કે લો ગાર્ડનમાં મજા આવે ઉત્તરાયણ? પોળમાં જ મજા આવે ઉત્તરાયણ તો. બાકી સિટીમાં તો કોઈ શોખ જ નહીં હોતો, એટલો પતંગે નહીં ચગતા અમારી બાજુ. કાલે હતા રાયપુર? હા, રાયપુરમાં હતો કાલે. હું રાત્રે બધી ખરીદી કરવા આવ્યો હતો. ભીડ જ ભીડ, આમ ચાલવાની જગ્યા ના હોય. અને બીજું તો કે જેટલી અલગ અલગ ટાઈપની દોરીઓ હોય, પતંગો હોય, આમ જોતા જોતા થાકી જઈએ, વાત કરતા કરતા થાકી જઈએ. અને બાકી લીધી છે, 1-2 ઢાલે લીધી છે રાત્રે ચગાવવા માટે. એટલે અહીંયા તો બધા એવું જ કે બપોર પછી માહોલ સારો હોય. બપોર પછી હમણાં જોજો તમે, બધા ઊંધિયું ખાઈને આમ જે જોશ ચડે બધાને, એ પછી પતંગમાં દેખાઈ જાય. અને રાત્રે પણ છે ને
ફટાકડા ફૂટતા હોય ને ગરબા ચાલતા હોય ને ગીતો જ ગીતો વાગતો હોય, એટલે ખાલી સવારની નહીં હોતી ઉત્તરાયણ રાતની પણ હોય. કૃષ્ણબેનના ઘરે જઈએ અને અહીંયા આગળ જગાભાઈ ચોકની અંદર, જગાભાઈની પોળની અંદર. તનિષાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. અને જે અમદાવાદ વિશે લોકો કહે છે કે અમદાવાદમાં આવકારાનો અભાવ છે, લોકો મોટે ભાગે જે છળકપટ કરે છે કે આ કરે તે કરે. તમારે જો રિયલ આવકારો જોવો હોય ને તો તમે અહીંયા આગળ આવો, તમે ઓલ્ડ સિટીમાં આવો, અહીંયાના લોકોને મળો, આ લોકોનો આવકારો તમે જુઓ એકવાર. અમારા માટે 2 દિવસથી બધી તૈયારીઓ અમને કરેલી છે અને એમનો આખો પરિવાર અત્યારે અમારા સ્વાગતમાં છે અત્યારે અહીંયા આગળ. તમે જોઈ શકો છો એ રીતે. ઊંધિયું બનાવ્યું છે બધા માટે, ચટાકેદાર પૂરી બનાવી છે, ખીચડો બનાવ્યો છે, કચોરી છે, જલેબી છે. કોણ કોણ આવે છે અત્યારે? મારા 2 દીકરી 2 જમાઈ અચ્છા. અને મારા ભાણિયાઓ અને તમે બધા પરિવારો. થેન્ક યુ સો મચ. ધાબા છે ભાડા ઉપર અપાય છે, બરાબર છે. તો એની ખાસિયત શું છે કે લોકો આટલા પૈસા ચૂકવવા માટે રેડી થઈ જાય છે અહીંયા ઉત્તરાયણ કરવા માટે? ઉત્તરાયણમાં ધાબા ભાડાનું તો એવું છે કે લાસ્ટ 2-3 યર્સથી આ વધી ગયું છે. જે જોવા જઈએ પહેલા જે ફોરેનર ને લોકો આવતા હતા એનો ક્રેઝ પણ વધારે હતો કે ઉત્તરાયણ માટે લોકો અહીંયા આવતા થયા છે, ભાડા ધાબે લેતા થયા છે, ભાડા ઉપર બધા રેન્ટ ઉપર લે છે અત્યારે. અને એનો ક્રેઝ એટલા માટે વધારે છે કે અહીંયા ફોરેનર થી લઈને બધી વસ્તુમાં અહીંયા તમને મળી રહે. ઉત્તરાયણની જે પણ તમને મજા માણવી હોય અહીંયા તમે પોળમાં માણી શકો છો. એટલા માટે લોકો બહારથી પણ આવતા હોય છે રેન્ટ ઉપર. કેટલા પેજ કાપ્યા? હજી તો પહેલો જ કાપ્યો છે. ક્યાંથી? અમેરિકાથી આવ્યા ને? યસ. ક્યારે આવ્યા? આજે સવારે જ. અચ્છા, દર વર્ષે આવો છો? ના, પહેલી વાર આવ્યા ઉત્તરાયણ કરવા. 25 વર્ષે. કેટલા વર્ષથી અમેરિકામાં છો? 30 વર્ષથી. આમ પ્રોપર અમદાવાદી? હા, અમદાવાદના. ક્યાં 30 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા એવું છે? હા. અચ્છા. શું છે અમદાવાદની ઉત્તરાયણ માટેનો ક્રેઝ તમારા માટે? અરે બેસ્ટ એક્સપિરિયન્સ એવર. અરે અમેઝિંગ અમેઝિંગ. હવે દર વર્ષે આવવું પડશે ઉત્તરાયણ કરવા એવું લાગી રહ્યું છે. હાઉ અબાઉટ યુ? હું એમની દીકરી છું. Yeah. કેવું લાગે? અમારું પહેલો Dad, is this my first or second? This is the Second ઉત્તરાયણ. 20 years. How was your experience here? Perfect. It was so good. અમેરિકામાં આવું થાય છે? ના, આવું થોડુંક બી નથી થતું. ના. ઇન્ડિયા આ બધા માટે તો ઇન્ડિયા જવું પડે ને? It's correct. અને શું છે એક્સપિરિયન્સ અહીંયા આગળનો? હાઉ ઇઝ એક્સપિરિયન્સ? ફેન્ટાસ્ટિક. 5 years રહીને આવ્યા અમે લોકો એન્ડ ખાસું બધું ડેવલપ થયું છે અને ઉત્તરાયણ આઈ એમ હેવિંગ અ ગુડ ટાઈમ. ડેવલપ તો કઈ પણ થઈ ગયું હોય, તમે જે અત્યારે જે જગ્યા છો ને એ કેવું છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એક્ઝેક્ટલી એ એક્ઝેક્ટલી રીતે they've kept this as it should be. એ જેવું છે એવું જ હા. સારું લાગશે. એક્ઝેક્ટલી આ ના ચેન્જ કરવું જોઈએ, અને કેવું otherwise લાગે it loses its charm. તમને ચગાઈ કે નહીં કરી ચગાઈ? આ ચગાવીને છો ચાલે છે, મજા આવે છે? હા એકદમ. એક્સપિરિયન્સ વન્ડરફુલ. ફર્સ્ટ ટાઈમ આવી રીતે સિટીમાં કર્યું છે. અને અમેરિકા પહેલા તો અહીંયા અમદાવાદમાં હતા તમે? હા, ઘણા વર્ષો સુધી અમદાવાદ હતા. કેટલા ટાઈમ પહેલા ગયા તમે? લગભગ 20-22 વર્ષ જેવું થઈ ગયું. અને દર વર્ષે અહીંયા આગળ આવો છો ઉત્તરાયણ માટે? ટ્રાય કરીએ છીએ પણ આ વખતે 5 વર્ષનો ગેપ થઈ ગયો. અમદાવાદમાં તમને શું પસંદ છે? કયા કયા તહેવારો તમે મનાવો છો? મેઇનલી ઉત્તરાયણ છે. ઘણા વખતથી દિવાળીને એવું થયું નથી પણ આ વખતે સ્પેશિયલી પ્લાન કરીને ઉત્તરાયણ કરવા જ આવ્યા છે. અહીંયા તમે આજે ટેરેસ છે રેન્ટ પર લીધું? રેન્ટ ઉપર લીધું છે. હા, મારા ફ્રેન્ડ્સે બધું અરેન્જ કર્યું છે એટલે વધારે ડિટેલ ખબર નથી પણ રેન્ટ ઉપર લીધું છે. રાઈટ. અને શું વર્થ ઇટ છે રેન્ટ ઉપર લેવાનું? 100% વર્થ ઇટ છે અને હવે એવું થાય છે કે નેક્સ્ટ યર બી ફરીથી આ રીતે આ જગ્યાએ આવવું પડશે. એટલે પેલા તો અમદાવાદની ઉત્તરાયણ એ વર્લ્ડની ઉત્તરાયણમાં આવે અને અમદાવાદની ઉત્તરાયણમાં પણ ખાડિયાની ઉત્તરાયણ એટલે સાચે 100%. ગઈકાલે માહોલ જોયો તો તમે રાયપુરનો? હા, ગઈકાલ ગયા હતા ને, મેડનેસ હતું ત્યાં આગળ. એક ડિફરન્ટ એક્સપિરિયન્સ છે ઓલ ટુગેધર. એ ક્રાઉડ જ અલગ હતું. અલગ હતું. એટલે એ પણ મજા આવી. આજે સવારથી અહીંયા છે, એક તો પવન બી બહુ સારો છે લકીલી અને પબ્લિક બી એવી રીતે છે, પતંગ બી એટલા સારા ચગે છે બંને દિવસ? એટલે બંને દિવસ અહીંયા છે 100%. હા અને રાયપુરમાં કાલે શોપિંગ કરી લીધી બરાબર? હા, બરાબર કર્યું છે. એ દિવસ માટે ભરપૂર છે સામાન, અમને બધાને જ પ્રોવાઈડ કરાય એટલું કર્યું છે. ખાડિયાની ઉત્તરાયણ વિશે તમારે એક સેન્ટેન્સ કેવું હોય તો શું કહે? સિટીની ઉત્તરાયણ એટલે ધ બેસ્ટ. એના જેવું અમદાવાદ શહેરમાં ક્યાંય ના મળે. 100%. અમે રેન્ટ ઉપર જ છીએ અને વર્થ ઇટ છે. ભલે આપણે અરે રેન્ટ આપો તો બી વાંધો નહીં. અદ્ભુત અને અલૌકિક માહોલ છે અત્યારે ઢાળની પોળની અંદર. પાછળ તમે જુઓ છો એ રીતે દ્રશ્યોમાં કઈ રીતે દરેક ધાબા પર પતંગ રસિયાઓ અત્યારે મજા માણી રહ્યા છે. ઉત્તરાયણનો આ દિવસ ખતમ થવાના આરે છે અને ખતમ થતાની સાથે જ ધીમે ધીમે જેમ દિવસ પૂરો થયો એમ અહીંયા જે માહોલ છે એ વધારે ગરમાયો. અત્યારે દરેક ધાબા પર પરિવારજનો અને લોકો જોડાયા છે અને તે વચ્ચે કાયસ્થ શેરીની અંદર અત્યારે મારી સાથે બિપિનભાઈ હાજર છે. બિપિનભાઈ, કેવો માહોલ હોય છે અહીંયા આગળ તમારે ત્યાં? હું છેલ્લા લગભગ 55 વર્ષથી અહીંયા રહું છું. અમે જ્યારે નાના હતા ત્યારે અમે ઉત્તરાયણના 1 મહિના પહેલા અમે પતંગો ચડાવતા, પતંગો લૂંટવાની જે મજા આવતી હતી એ મજા અમે નાનપણમાં અમે
ભોગવેલી છે કે છાપરા કૂદીને અમે પતંગો પકડતા હતા એ માહોલ છે. ઉત્તરાયણના દિવસે અત્યારે બધા ફેમિલી આવે છે, એન્જોય કરે છે. કોઈ ચીક્કી ખાય છે, કોઈ બોર ખાય છે, કોઈ જામફળ ખાય છે, કોઈ સિંગ પાક ખાય છે ને પોતપોતાની રીતે એન્જોય કરે છે. ને સાંજે અમારે આતશબાજી, ફટાકડાની આતશબાજીનો માહોલ જે હોય છે ને કુકલ ચડાવવાનો જે માહોલ હોય છે એ આખો મહિમા આખો અલગ અને માહોલ આખો અલગ. અત્યારે તો 3 તહેવારો કહી શકાય. સવારે ઉત્તરાયણ, પતંગ ચગાવવાના, પછી ફટાકડા ફોડવાના દિવાળી અને ગરબા રમવાના નવરાત્રી. આજે 3 તહેવાર ઉજવાશે એક સાથે. સવારથી અમે બધા ધાબે ચડીએ છીએ, પતંગોની મોજ માણીએ છીએ. પછી બપોર પછી અમે એન્જોય કરીએ છીએ. સાંજે અમે ગરબા રમીએ છીએ. રાત્રે પછી ફટાકડા અને આતશબાજીનો અમે જે ઉત્સાહ ઉજવીએ છીએ એ ખાડિયાનો અનેરો. તો આ હતી વર્ષ 2025ની ઉત્તરાયણ, પોળની ઉત્તરાયણ, ખાડિયાની ઉત્તરાયણ અને અહીંયાના લોકોનો આવકારો, અહીંયાની ઓથેન્ટિક ઉત્તરાયણની મજા જે તમે અમારા વિડીયોના માધ્યમથી, અમદાવાદ મીડિયાના માધ્યમથી તમે જોઈ. સો આવતા વર્ષે ફરીથી મળીશું. ત્યાં સુધી આઈ એમ જયમીન ચાંદેકરા સાઇનિંગ ઓફ વિથ કેમેરા પર્સન રિયા એન્ડ પ્રશાંત. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ અમદાવાદ મીડિયા. થેન્ક યુ. કેવી મજા આવી પ્રશાંતભાઈ? બહુ મજા આવી. શું મજા આવી? શૂટિંગ કરવાની, પતંગ ચગાવવાની. ચગાવ્યો પતંગ? કેટલા પેર છે? 3-4 ગાયબા. અચ્છા, તમારે પડી લો જોઈએ. અચ્છા એવું છે? ખોડે છે? ખોડી લે. નીરવ ચાંદેકરા, આવો છે. હા, મારા માટે તો બહુ જ સારું હતું. એમ કે મારું તો ફિલ્ડ જ નથી, તો બી મને તમે લઈને આવ્યા એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમને ચારેયની ટીમને ઓકે, બહુ જ મજા આવી અને નવો એક્સપિરિયન્સ કર્યો. ઓકે. એક્સપિરિયન્સ રિયા? બહુ જ મજા આવી. વર્ષોથી બસ હું પોળની ઉત્તરાયણ સાંભળતી હતી, પણ આજે એકચ્યુઅલી જે વ્યૂ હતો એ લાઈફ ટાઈમ વ્યૂ. ખોડી લીધું? ખોડી એક જ લીધું. શહેરમાં મુંબઈમાં સામે મળ્યા, સુરતમાં જામ્યો પ્રેમ, આવે અમદાવાદમાં પડી અમારી નેમ. અરે વાહ 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 વાહ.